પીએફના પૈસા એટીએમની જેમ ઉપાડી શકાશે અને યુપીઆઈની જેમ ટ્રાન્સફર પણ કરી શકાશે। આ પ્રકારની જાહેરાતો તમે છેલ્લા કેટલાક સમયમાં સાંભળી હશે અને એની પાછળનું કારણ છે EPFO 3.0। તો 8 કરોડ EPFO યુઝર્સને દિવાળી ગિફ્ટ મળે એવી શક્યતા છે, કારણ કે 10 અને 11 ઓક્ટોબરે લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર મનસુખ માંડવિયાની ચેરમેનશીપ હેઠળ એક મીટિંગ યોજાય એવી શક્યતા છે, જેમાં 3 જાહેરાતો કરવામાં આવે એવું અનુમાન છે। પહેલી જાહેરાત તો EPFO વિડ્રોઅલ કાર્ડની હશે કે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે અને એટીએમની જેમ EPFOના પૈસા તમે ઉપાડી શકો એ માટેની સુવિધા હશે। PM ઇકોનોમી એડવાઇઝર કાઉન્સિલના સભ્યો દ્વારા હિન્ટ આપવામાં આવી છે। બીજી જે જાહેરાત છે હોઈ શકે છે યુપીઆઈની જેમ EPFOના પૈસા ટ્રાન્સફર કરવા વિશેની। તમે KYC વેરિફિકેશન આસાનીથી કરી શકો છો અને ત્યાર પછીથી તમારા પૈસા પણ યુપીઆઈની જેમ ટ્રાન્સફર કરી શકો એ માટેની સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે। ત્રીજી અને મહત્વની જાહેરાત થઈ શકે છે મિનિમમ પેન્શનને લઈને, જે 1000 રૂપિયાથી વધારીને 1500 થી 2000 રૂપિયા જેટલું કરવામાં આવે એવી શક્યતા છે। ટ્રેડ યુનિયન્સની ઘણા લાંબા સમયથી આ પ્રકારની માંગ હતી અને હવે એ માંગ પૂરી થાય એવી પણ શક્યતા છે। આ સિવાય વેબસાઇટ અને એપમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે। ક્લેમ સ્ટેટસ અને બેલેન્સ ચેક જેવી સુવિધાઓ પણ સરળ બની જશે। ભવિષ્યમાં જો કોઈ વ્યક્તિ નોકરી ગુમાવે છે તો પીએફના 75% રૂપિયા નોકરી ગુમાવ્યા બાદ તરત પાછા મેળવી શકશે અને બાકીની જે 25% જેટલી રકમ છે એ નોકરી ગુમાવ્યાના 2 મહિનાની અંદર લઈ શકે છે। પીએફના રૂપિયા ઉપાડવા માટે હાલના સંજોગોમાં કયા નિયમ છે એ પણ જાણી લઈએ। તો જો કોઈ વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો રોજગારની જે અવધિ છે એની કોઈ શરત નથી। આવા કિસ્સામાં એમ્પ્લોયનું જે કોન્ટ્રીબ્યુશન છે એની બરાબર રકમ અથવા તો એના માસિક પગારના 6 ગણા જે ઓછું હોય અને વ્યાજ સાથે EPFના ખાતામાંથી ઉપાડી શકાય છે। લગ્નના કામ માટે જો પૈસા ઉપાડવા હોય તો કર્મચારી 7 વર્ષથી સેવામાં હોવા જોઈએ અને એમ્પ્લોયનું જે કોન્ટ્રીબ્યુશન હોય છે એમાંથી 50% જેટલી રકમ વ્યાજ સાથે ઉપાડી શકે છે। મકાન બનાવવાના કે ખરીદવાના કિસ્સામાં જે તે એમ્પ્લોય છે 5 વર્ષથી સેવામાં હોવા જોઈએ। જો એને ઘર ખરીદવું હોય તો પીએફના ફંડમાંથી માસિક પગારના 24 ગણા જેટલી રકમ ઉપાડી શકે છે। ખરીદી અને બાંધકામ બંનેનો કિસ્સો હોય તો માસિક પગારના 36 ગણા જેટલા રૂપિયા ઉપાડી શકાય છે। આ સિવાય જો ઘરના રિનોવેશન માટે પૈસા જોઈતા હોય તો માસિક પગારના 12 ગણા જેટલી રકમ ઉપાડી શકાય છે। અને હોમ લોનની ચૂકવણીના કિસ્સામાં કર્મચારી 3 વર્ષથી સેવામાં હોવા જોઈએ અને પોતાની રકમના 90% જેટલી રકમ ઉપાડી શકે છે। તો મિત્રો, આ સિવાય EPFO 3.0માં કયા પ્રકારના ફેરફારોની તમે અપેક્ષા રાખી રહ્યા છો અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો।